નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ ક્રેસર ગુજરાતી જીકે પર। મિત્રો, આજે આપણા વિડીયોમાં 7 ઓગસ્ટ 2026ના 15 મોસ્ટ એમપી ટોપિક ડિટેલમાં કવર કરીશું અને દરેક ટોપિકના પરીક્ષાલક્ષી મુદ્દા પણ જાણીશું। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો। લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે। સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં દરરોજ સવારે 8 વાગે 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં જ તમને રોજના 15 મોસ્ટ એમપી ટોપિક ડિટેલમાં કવર કરાવીએ છીએ। તો જો તમે આ ચેનલને રેગ્યુલર ફોલો કરતા થઈ જશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તેમાં કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ। રાષ્ટ્રીય હાથશાળ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે રાષ્ટ્રીય હાથશાળ દિવસ એટલે કે નેશનલ હેન્ડલૂમ ડે દર વર્ષે ઉજવવામાં આવે છે 7 ઓગસ્ટના રોજ। આ દિવસ 7 ઓગસ્ટ 1905ના રોજ કલકત્તા ટાઉન હોલમાં શરૂ થયેલું જે સ્વદેશી આંદોલન હતું તેની યાદમાં ઉજવવામાં આવે છે। મિત્રો, એ સ્વદેશી આંદોલનનો ઉદ્દેશ્ય એ હતો કે વિદેશી જે સામાન છે તેનો બહિષ્કાર કરવાનો અને જે સ્થાનિક ઉત્પાદનો હોય તેને પ્રોત્સાહન આપવાનો હતો। ભારત સરકાર દ્વારા પહેલા રાષ્ટ્રીય હાથશાળ દિવસનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન 7 ઓગસ્ટ 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તમિલનાડુના ચેન્નઈ ખાતે કરવામાં આવ્યું હતું। આ દિવસનું આયોજન અને હાથશાળ ક્ષેત્રના વિકાસની સંપૂર્ણ જવાબદારી કેન્દ્રીય કાપડ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલની છે અને સાથે જ જે વણકરો હોય છે તેમને ડિજિટલ રીતે સશક્ત બનાવવા માટે સરકાર દ્વારા ઇન્ડી હેન્ડલૂમ અને સાથે જ હાથશાળ સંવર્ધન પોર્ટલ જેવી યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે। ઓગસ્ટ 2026માં કઈ સંસ્થાએ દેશવ્યાપી અંગ પ્રત્યારોપણ પ્રતીક્ષા સૂચિ એટલે કે જે વેઇટિંગ લિસ્ટ હોય તેના માટે ડાયનેમિક રિયલ ટાઈમ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનને લોન્ચ કરી છે? તો મિત્રો, તમને ખ્યાલ જ હશે કે જે અંગદાન થતું હોય છે અને મિત્રો તેના માટે પણ લેવા માટે બહુ લાંબી વેઇટિંગ લિસ્ટ પડતું હોય છે અને તેમાં પારદર્શિતા રહે એના માટે જ આ ડાયનેમિક રિયલ ટાઈમ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે નોટોએ। શું છે આ નોટો અને શું છે આ એપ્લિકેશન એના વિશે થોડું ડિટેલમાં તમને સમજાવું તો નોટો, કે જેનું પૂરું નામ યાદ રાખજો, નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્ય કરતી ભારતની સર્વોચ્ચ રાષ્ટ્રીય સંસ્થા છે કે જે અંગદાન અને પ્રત્યારોપણનું સંકલન કરે છે। ઓગસ્ટ 2026માં લોન્ચ કરાયેલા આ ડાયનેમિક રિયલ ટાઈમ પોર્ટલ દેશભરની હોસ્પિટલોમાં ઉપલબ્ધ અંગો અને અંગ પ્રાપ્તકર્તાઓની પ્રતીક્ષા સૂચિને પારદર્શક રીતે સ્વચાલિત રીતે અપડેટ કરે છે। આ રિયલ ટાઈમ ટેકનોલોજીનો મુખ્ય હેતુ છે મિત્રો કે અંગોનું જે પરિવહન સમયને ઘટાડવો અને સમયસર મેચિંગ સુનિશ્ચિત કરીને અમૂલ્ય માનવ અંગોનો બગાડ થતો અટકાવવાનો છે। સાથે જ મિત્રો, એક રાષ્ટ્ર એક નીતિ જે પોલિસી છે આપણી તેના અંતર્ગત આ એક રાષ્ટ્ર એક અંગ ફાળવણી નીતિના વિઝનને વાસ્તવિકતા લાવવા માટે આ દેશવ્યાપી ડેટાને એકત્રિત પણ કરે છે। સુપ્રીમ કોર્ટે અધિસૂચિત વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ એટલે કે જે આદ્રભૂમિ સંરક્ષણ અનામત છે તેના માટે કેટલા કિલોમીટરનું માઇનિંગ બફર ઝોન લાગુ કરવાનો નિર્દેશ કર્યો છે? તો મિત્રો, ગઈકાલના વિડીયોમાં આપણે એક પ્રશ્ન કવર કર્યો હતો કે જેમાં અસમ સરકારે 250 વર્ષોથી જે જૂના હેરિટેજ સાઇટો છે તેની આસપાસની 5 કિલોમીટરના જે એરિયા હતો ત્યાં જમીનોની લેવડ દેવડ પર પ્રતિબંધ મૂકી દીધો છે। અને મિત્રો, હવે જે વેટલેન્ડ છે એટલે કે આદ્રભૂમિ સંરક્ષણ છે તેમાં પણ હવે મિત્રો 10 કિલોમીટર સુધીના એરિયામાં જે બફર ઝોન સુપ્રીમ કોર્ટે હવે લાગુ કરી દીધું છે। કેમ કર્યું છે એના વિશે થોડું જોઈ લઈએ તો સુપ્રીમ કોર્ટે અધિસૂચિત વેટલેન્ડ્સ એટલે ગુજરાતીમાં જેને આર્દ્રભૂમિ કહે છે તેની આસપાસનો 10 કિલોમીટરનો માઇનિંગ બફર ઝોન ફરજિયાત કર્યો છે। આ 10 કિલોમીટરની ત્રિજ્યામાં તમામ પ્રકારની નવી અને જૂની માઇનિંગ પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। મિત્રો, માઇનિંગ એટલે કે ખનન। મિત્રો, આ ખનન એટલા માટે અટકાવ્યું છે કારણ કે સંવેદનશીલ જે જલીય ઇકોસિસ્ટમ હોય, ભૂગર્ભ જળસ્થળ હોય અને ખાસ તો પ્રવાસી પક્ષીઓના આવાસને બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્દેશ પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 અને વેટલેન્ડ નિયમો 2017 હેઠળ પર્યાવરણીય સુરક્ષાને વધારે મજબૂત કરે છે। રાષ્ટ્રીય ઉદ્યાનોની તર્જ પર હવે વેટલેન્ડ્સને પણ સમાન કાનૂની સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે। મિત્રો, હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ બંને કામ જલ્દીથી કરી લો। કઈ રાજ્ય સરકારે તેની તમામ ગ્રામ પંચાયતોમાં બાળ અનુકૂળ ગામો એટલે કે ચાઇલ્ડ ફ્રેન્ડલી વિલેજીસ સ્થાપવા માટે એક વ્યાપક
માર્ગદર્શિકાને વિકસાવી છે? તો મિત્રો આ જે ચાઇલ્ડ ફ્રેન્ડલી વિલેજીસ છે તે બનાવવા માટે માર્ગદર્શિકા વિકસાવી છે કર્ણાટકે. કયો દેશ 99% પણ વધારે યુનિવર્સલ બેન્કિંગ કવરેજ હાંસિલ કર્યું છે? તો મિત્રો આ 99% કરતાં પણ વધુ યુનિવર્સલ બેન્કિંગ કવરેજ છે તે હાંસિલ કરી લીધું છે, એટલે કે મેળવી લીધું છે આપણા દેશ ભારતે. મિત્રો આમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારતમાં 99% કરતાં પણ વધારે એવા સ્થળો છે, એવા ગામડા છે કે જ્યાં 5 કિલોમીટરના એરિયામાં બેંક આવેલી છે. એટલે કે જે ગામની 5 કિલોમીટરની એરિયામાં બેંક આવેલી હોય, એટલે કે બેન્કિંગ ફેસિલિટી જે ગામના લોકોને મળી શકતી હોય 5 કિલોમીટરના રેડિયસમાં, એવા ભારતમાં 99%થી પણ વધારે ગામો થઈ ગયા છે. બ્રિક્સ ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકારી જૂથની બીજી બેઠક ક્યાં યોજાઈ છે? તો મિત્રો આજે બ્રિક્સ એન્ટી કરપ્શન જે આપણી જૂથની બેઠક હતી તેનું આયોજન થયું છે તેલંગાણાના હૈદરાબાદ ખાતે. ટપાલ વિભાગે કયા પ્રખ્યાત ભારતીય કલાકારની જન્મ શતાબ્દી પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે? તો મિત્રો આજે સ્મારક ટપાલ ટિકિટ બહાર પડાઈ છે તે કલાકાર છે સતીશ ગુજરાલ, કે જેમની જન્મ શતાબ્દી પર આ ટિકિટ બહાર પાડવામાં આવી છે. મિત્રો આ જે ટિકિટ છે જેને બહાર પાડવામાં આવી છે, માટે પહેલાં તમે આને ધ્યાનથી જોઈ લો, અને આ એનું અનાવરણ જે કરવામાં આવ્યું હતું ત્યારનો સીન છે. થોડું ડિટેલમાં તમને સમજાવું સતીશ ગુજરાલ વિશે. મિત્રો તો સતીશ ગુજરાલનો જન્મ 25 ડિસેમ્બર 1925ના રોજ ઝેલમમાં થયો હતો. એટલે મિત્રો ઝેલમ એટલે અવિભાજિત પંજાબ, એટલે જ્યારે આઝાદ ભારત નહોતું થયું ત્યારે બ્રિટિશ ભારત, એટલે કે અત્યારનું જોવા જઈએ તો પાકિસ્તાનનો એરિયા, ત્યાં થયો હતો. ટપાલ વિભાગે 3 ઓગસ્ટ 2026ના રોજ તેમની જન્મ શતાબ્દી નિમિત્તે આ સ્મારક ટપાલ ટિકિટને બહાર પાડી છે. મિત્રો આ 5 રૂપિયાના મૂલ્યની ટપાલ ટિકિટનું અનાવરણ કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયા દ્વારા નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે. આ ટિકિટ પર સતીશ ગુજરાલ દ્વારા 2010માં બનાવવામાં આવેલું એક દુર્લભ આત્મચિત્ર અંકિત છે. મિત્રો અહીંયા આત્મચિત્ર એટલે સતીશ ગુજરાલે પોતાનું જ ચિત્ર દોરેલું હતું. તમે એકવાર અહીંયા જોઈ લો કે આ જ એ ચિત્ર, આ સતીશ ગુજરાલે પોતાનું જ ચિત્ર દોર્યું હતું, અને એ જ આ જે તસવીર હતી 2010માં બનાવેલી એમની, એને જ અહીંયા સ્મારક ટિકિટ પર રાખવામાં આવી છે. અને આ નવી દિલ્હીમાં જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા તેનું અનાવરણ થતું પણ તમે જોઈ શકો છો. સતીશ ગુજરાલની વાત કરી મિત્રો તો તે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન જે હતા આઈ.કે. ગુજરાલ, એટલે કે ઇન્દ્રકુમાર ગુજરાલ, તેમના નાના ભાઈ હતા. કલા અને સ્થાપત્યના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ 1999માં તેમને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કયા ભારતીય શહેરને યુનેસ્કોનું ક્રિએટિવ સિટી અને વર્લ્ડ ક્રાફ્ટ સિટી બંને પ્રતિષ્ઠિત દરજ્જા મળ્યા છે? તો મિત્રો આ જે સિટી છે કે જે યુનેસ્કો ક્રિએટિવ સિટીમાં પણ પસંદગી પામ્યું છે અને વર્લ્ડ ક્રાફ્ટ સિટીમાં પણ પસંદગી પામ્યું છે, અને તે છે શ્રીનગર. શ્રીનગરે 2021માં યુનેસ્કો ક્રિએટિવ સિટીમાં અને 2024માં વર્લ્ડ ક્રાફ્ટ સિટી એમ બંને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય દરજ્જો મેળવ્યો છે. આ જે શ્રીનગર છે તે જયપુર, મલ્લપુરમ, મૈસૂર પછી વર્લ્ડ ક્રાફ્ટ સિટી બનનારું ભારતનું ચોથું સિટી છે. આ સન્માન પશ્મિના શાલ, પેપર માશે, હાથથી વણેલા ગાલીચા, અખરોટના લાકડા પરની કોતરણી, આ વગેરે જેવી સદીઓ જૂની કળાઓ માટે તેને આપવામાં આવી છે. મિત્રો અત્યારે ચર્ચામાં એટલા માટે છે કારણ કે ઓગસ્ટ 2026ના જે સરકારી અહેવાલ આવ્યા હતા અને જે વેપાર પ્રદર્શનોમાં અને જમ્મુ કાશ્મીરની સાંસ્કૃતિક પ્રગતિનું સૌથી મોટું ઉદાહરણ માનવામાં આવ્યું છે, માટે અત્યારે આ ચર્ચામાં છે. આ વૈશ્વિક ટેક પછી જે હસ્તકલા કહેવાય તેની નિકાસમાં મોટો ઉછાળો આવ્યો છે, અને જે 2026ની આર્થિક સમીક્ષામાં પણ ચર્ચાનો મુખ્ય વિષય બની ગયું છે. ભારતના નવા કેન્દ્રીય કેબિનેટ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો ભારતના નવા કેન્દ્રીય કેબિનેટ સચિવ તરીકે નિમણૂક કરાયા છે ટી.વી. સોમનાથન. સાથે જ મિત્રો જુલાઈ મંથનું મંથલી કરંટ અફેર્સ કે જેમાં આપણે જુલાઈ મંથના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. તો જો હજુ સુધી તમે આ વિડીયો ન જોયો હોય તો આને જરૂરથી જોઈ લેજો મિત્રો, કારણ કે જો તમે આ વિડીયો જોઈ લેશો તો જુલાઈ મંથના મંથલી કરંટ અફેર્સ બાબતે બીજું તમારે કંઈ જ જોવાની જરૂર નહીં પડે મિત્રો, કારણ કે આપણે આમાં એવા જ 200 પ્રશ્નો લીધા છે કે જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થશે. સાથે જ મિત્રો તમારે આગળના કોઈ પણ મંથના આવા મંથલી વિડીયો જોતા હોય તો મિત્રો એ દરેક આપણી ચેનલ પર અવેલેબલ છે.
કે જેમાં આપણે દરેક મહિનાના આવા મોસ્ટ એમપી 200 પ્રશ્નો કવર કર્યા છે. મિત્રો, આ બધા જ ક્વોલિટી વિડીયો છે અને આમાં આપણે મોસ્ટ એમપી 200 પ્રશ્નો સિલેક્ટેડ લીધા છે કે જે તમને દરેક પરીક્ષામાં ખૂબ જ વધારે ઉપયોગી થવાના છે. માટે મિત્રો, તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો પરીક્ષા આપવા જતાં પહેલાં એટલીસ્ટ પાછળના 8 મહિનાના આવા મંથલી કરંટ અફેર્સ જરૂરથી જોઈને જજો. આ બધા જ મંથલી કરંટ અફેર્સ વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવા મળી જશે મિત્રો. તો આ મંથલી વિડીયોને તો અચૂકથી જોઈ જ લેજો. ભારતીય રિઝર્વ બેંકના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આરબીઆઈના નવા કાર્યકારી નિદેશક તરીકે પસંદ કરાયા છે મનીષા ચક્રવર્તીને. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સત્તાવાર રીતે કઈ આફતોને કુદરતી આફતોની યાદીમાં સામેલ કરી છે? તો મિત્રો, હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2 એવી કુદરતી ઘટના છે કે જેને કુદરતી આફતોમાં હવે સામેલ કરી લીધી છે અને તે છે હીટ વેવ, એટલે કે જેને આપણે લૂ કહીએ છીએ, અને બીજું છે વીજળી પડવી. થોડું ડિટેલમાં જોઈએ મિત્રો, તો કેન્દ્ર સરકારે 4 ઓગસ્ટ 2026ના રોજ સંસદ લોકસભામાં સત્તાવાર રીતે લૂ એટલે કે હીટ વેવ અને વીજળી પડવાને કુદરતી આફતોની યાદીમાં સામેલ કરવાની જાહેરાત કરી છે. આ ઐતિહાસિક નિર્ણય 16મા નાણાં પંચની તેની ભલામણોને આધારે લેવામાં આવ્યો છે કે જે 2026થી લઈને 31ના ગાળા માટે લાગુ થવાનું છે. આ સમાવેશ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005 હેઠળ સંચાલિત ઓપરેશનલ માર્ગદર્શિકા દ્વારા કરવામાં આવી છે કે જેનાથી હવે અધિસૂચિત આફતોની કુલ સંખ્યા હવે 14 થઈ ગઈ છે. આ ઘટનાથી મિત્રો પ્રભાવિત જે રાજ્યો હશે તેમાં પીડિતોને એસડીઆરએફ એટલે કે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ અને એનડીઆરએફ એટલે કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળમાંથી સીધી રાહત અને નાણાકીય વળતર પણ હવેથી મળશે. સરકારી આંકડા એવું કહે છે મિત્રો કે માર્ચ 2026થી લઈને 26 જુલાઈ 2026 સુધીમાં હીટ સ્ટ્રોકના 4853 કેસ નોંધાયા હતા અને સાથે જ 20 મોતો પણ દર્જ થઈ છે. અને માટે જ મિત્રો આ નીતિગત ફેરફારને વેગ મળ્યો હતો. તમિળ વેત્રી કઝરમ એટલે કે મિત્રો ટીવી કે અંતર્ગત રાજ્ય સરકારનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે તમિલનાડુમાં નવા મુખ્યમંત્રી આવ્યા હતા જે છે થાલાપતિ વિજય એટલે કે એસ જોસેફ વિજય, જેમનું સાચું નામ છે. અને તેમની સરકારે હવે જે પ્રથમ બજેટ રજૂ કર્યું છે અને આ બજેટને રજૂ કર્યું હતું એન મેરી વિલ્સને. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે કઈ ખાદ્ય સામગ્રીના ઉત્પાદન અને વેચાણ પર 1 વર્ષ માટે પ્રતિબંધ મૂકી દીધો છે? તો મિત્રો, આ મહારાષ્ટ્ર સરકારે 1 વર્ષ માટે જે પ્રતિબંધ મૂક્યો છે તે છે એનાલોગ અને ડેરી પનીર પર. થોડું ડિટેલમાં જોઈએ મિત્રો, તો જ્યારે મહારાષ્ટ્ર સરકારના ફૂડ વિભાગે આવા સેમ્પલો પનીરના કલેક્ટ કર્યા હતા તો મિત્રો 35.4% જેટલા નમૂનાઓ ફેલ થયા હતા. અને મિત્રો તેમાં દૂધના બદલે સસ્તું પામ ઓઇલ અને વનસ્પતિની ચરબીની ભેળસેળ જોવા મળી હતી. તેથી આ 1 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે અને આ પ્રતિબંધ તેના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને હોટલ રેસ્ટોરન્ટમાં ઉપયોગ સહિત વેચાણના તમામ સ્તર પર લાગુ થશે. મિત્રો, એ પહેલાં છત્તીસગઢ પણ આવું જ કડક પ્રતિબંધ લગાવી ચૂક્યું છે. માટે મહારાષ્ટ્ર આવું કરનારું દેશનું બીજું રાજ્ય બન્યું છે. આ કાર્યવાહી FSS એક્ટ 2006 હેઠળ થઈ હતી અને જો ભેળસેળથી મૃત્યુ થવા પર આજીવન કેદ અને 10 લાખની દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. માટે જો આ પ્રતિબંધ છતાં પણ જો કોઈ આવું વેચતું હશે અને તે ખાવાથી જો કોઈનું મૃત્યુ થશે તો વેચનારને આજીવન કેદ પણ થશે અને 10 લાખના દંડની જોગવાઈ પણ આમાં કરવામાં આવી છે. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જલ્દીથી અત્યારે જ કરી લો. બ્રિંગિંગ ધ ચીતા બેક ટુ ઇન્ડિયા નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો મિત્રો, આ જે પુસ્તક છે બ્રિંગિંગ ધ ચીતા બેક ટુ ઇન્ડિયા નામનું પુસ્તક લખ્યું છે પ્રસાદ અગ્રવાલે. કોમનવેલ્થ ગેમ્સ 2026માં ડેવિડ ડિક્સન એવોર્ડથી સન્માનિત થનારી મેલાની વુડ્સ કયા દેશ સાથે સંબંધિત છે? તો મિત્રો, આ જે મેલાની વુડ્સ છે કે જેઓ પોતે એક પેરા એથ્લીટ છે અને તેઓ છે સ્કોટલેન્ડના. તો મિત્રો, આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં જે ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેને એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો હિરોશિમા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, હિરોશિમા દિવસ ઉજવવામાં આવે છે 6 ઓગસ્ટના રોજ. તો મિત્રો, અહીંયાથી તમારા માટે પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે હિરોશિમા પર જ્યારે 6 ઓગસ્ટ 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જે બોમ્બમારો કરવામાં આવ્યો હતો તે બોમ્બનું નામ શું હતું? મિત્રો, એ તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો પ્રથમ ક્લાસરૂમ ક્વેશ્ચન છે. સૌથી વધુ મૃત અંગદાતાઓ માટે કયા રાજ્યને સર્વશ્રેષ્ઠ રાજ્યનો રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવ્યો છે?
તો મિત્રો સર્વશ્રેષ્ઠ રાજકીય આ જે રાજ્યનો પુરસ્કાર મળ્યો છે તમિલનાડુને, તો અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે પ્રથમ સ્થાને તો છે તમિલનાડુ, તો તમારે મને ટોપ 3 જણાવવાના છે. એટલે પ્રથમ તો છે તમિલનાડુ, માટે તમારે મને બીજું અને ત્રીજું રાજ્ય કયું છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવું છે. મિત્રો વિડીયો જોયા પછી પ્રશ્નો જવાબ આપવાનું અચૂકથી રાખો. મિત્રો તમને જો એટલીસ્ટ એટલે શું થશે કે આખા વિડીયોનું બ્રેઇનસ્ટોર્મિંગ તમારા મગજમાં થઈ જશે અને આખો વિડીયો તમને ફરીથી યાદ આવી જશે. અને ઇવન ના પણ ખબર હોય મિત્રો તો થોડુંક વિડીયોમાં ગઈકાલનો વિડીયો સર્ચ કરીને પણ જવાબ આપવાનું જરૂરથી રાખો, જેથી કરીને જો એ જ પ્રશ્ન ક્યાંક તમને પરીક્ષામાં ક્યાંય પણ પૂછાઈ જાય તો મિત્રો તરત જ તમે ઓપ્શન જેવા આગળ ટીક કરી દેશો. ઈરાનમાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આ નિમણૂક કરાઈ છે વિશ્વેશ નેગીની. કઈ બેંકે વરિષ્ઠ નાગરિકો માટે મેક્સ ફોર સિનિયર્સ બચત ખાતું લોન્ચ કર્યું છે? તો મિત્રો આ ખાતું લોન્ચ કર્યું છે HDFC બેંકે. અંગ્રેજી મૂળાક્ષરોને માત્ર 9.15 સેકન્ડમાં લખવાનો ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો આ રેકોર્ડ બનાવ્યો છે બિહારના રવિકુમારે. ભારતે વિશ્વ પેરા એથ્લેટિકમાં કુલ કેટલા પદક જીત્યા છે? તો મિત્રો ભારતે આ વિશ્વ પેરા એથ્લેટિક્સમાં જીત્યા છે 22 મેડલ. તો મિત્રો અહીંયાથી તમારા માટે ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે આ 22 મેડલોમાં કેટલા ગોલ્ડ, કેટલા સિલ્વર અને કેટલા બ્રોન્ઝ છે તે તમારે મને કોમેન્ટમાં જાણો છે. આ તમારો ત્રીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. મિત્રો ગઈકાલનો વિડીયો જો ધ્યાનથી જોયો હશે તો તરત જ તમને આ બધા પ્રશ્ન જવાબ આવડી જશે. અને માટે જ મિત્રો આપણે બીજા દિવસે આવું ફ્લેશ રિવિઝન કરાવીએ છીએ, જેથી કરીને ગઈકાલનો વિડીયો પણ તમારે રિવાઇઝ થઈ જાય. કોસ્પાર વિક્રમ સારાભાઈ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો આ બન્યા છે અન્નપૂર્ણી સુબ્રમણ્યમ. ટી બોર્ડ ઇન્ડિયાએ NCVT માન્ય ટી ટેસ્ટિંગ એટલે કે ચા ચખાડવાનો કૌશલ્ય વિકાસ કોર્સ ક્યાં શરૂ કર્યો છે? તો આ શરૂ કરાયો છે પશ્ચિમ બંગાળમાં. કેન્ડરે હુરુન ઇન્ડિયા વુમન લીડરશિપ લિસ્ટ 2026ની યંગેસ્ટ લીડર કેટેગરીમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે? તો આ સ્થાન મેળવ્યું છે શીતલ દેવીએ. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે નવા વાહનોમાં V2V એટલે કે વ્હીકલ ટુ વ્હીકલ સંચાર પ્રણાલી ક્યારથી ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે? તો મિત્રો આ પ્રસ્તાવ મુકાયો છે 1 ઓક્ટોબર 2027થી ફરજિયાત કરવાનો. 18 વર્ષની ઉંમરે વિશ્વનો સૌથી યુવા પુરુષ પ્રોફેસર બનવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? તો આ રેકોર્ડ બનાવ્યો છે નાથન થોમસે. કઈ રાજ્ય સરકારે 250 વર્ષથી જૂના હેરિટેજ સ્થળોની 5 કિલોમીટરની ત્રિજ્યામાં જમીનની લેવડ દેવડ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો હમણાં જ તમને આનું રિવિઝન કરાયું હતું. અને મિત્રો આ પ્રતિબંધ મૂક્યો છે અસમે. 22મી કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના પુરુષ સિંગલ્સનો ગોલ્ડ મેડલ કોણે જીત્યો છે? તો આને જીતી લીધો છે, તેમનું નામ છે અંકુર ભટ્ટાચાર્યએ. આંધ્રપ્રદેશ ઓસ્ટ્રેલિયા MOU હેઠળ કઈ સંસ્થામાં સોલર મેન્યુફેક્ચરિંગ સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપવાનો પ્રસ્તાવ છે? તો મિત્રો આ સ્થાપવાનું છે IIT તિરુપતિમાં. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો ઓપરેશન શોકવેવ અભિયાન કયા રાજ્યની પોલીસ દ્વારા ચલાવવામાં આવ્યું છે? તો મિત્રો આ ઓપરેશન ચલાવાયું છે રાજસ્થાન દ્વારા. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કરી લીધું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણા દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે તમને ભણાવ્યા છે. તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોઈ હોય તો તેની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. મિત્રો તેને અચૂકથી જોઈ લેજો. સાથે જ મિત્રો આપણી જે શિક્ષણને લગતી એક સિરીઝ ચાલી રહી છે શિક્ષણના સમ્રાટ. તો તમે શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, જેમ કે કેળવણી નિરીક્ષક, HTAT, TET, TAT, DPO, TPO, CRC, BRC, તો દરેકમાં મિત્રો આ સિરીઝ તમને ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે એમાં આપણે અત્યાર સુધી 18 લેક્ચર લીધા છે, જેમના નામ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો, કારણ કે આ બધા જ એવા ટોપિક છે મિત્રો કે જે તમારી દરેક શિક્ષણ વિભાગની પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. તો મિત્રો કોઈપણ શિક્ષણ વિભાગની પરીક્ષા આપતા પહેલાં આ 18 વિડીયોને ડિટેલમાં જરૂરથી જોઈ લેજો. મિત્રો આ દરેક વિડીયોની જે પ્લેલિસ્ટ છે મિત્રો, એ પ્લેલિસ્ટની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આ દરેક વિડીયોને તમે અવશ્યથી જોઈ લેજો. મિત્રો જે પણ મિત્રો આ આખા 18 લેક્ચર ડિટેલમાં શાંતિથી જોઈ લેશે તેઓ શિક્ષણ વિભાગની કોઈ પણ પરીક્ષા આપતા હશે તેમાં આરામથી પાસ તો થઈ જ જશે. સાથે જ મિત્રો આમાં જે 9મો અને 18મો લેક્ચર છે તેને તો તમે અવશ્ય અવારનવાર જોતા રહેજો, કારણ કે આમાં આપણે 9મો અને 18મો વિડીયો છે તેમાં 400 + 400 એમ કુલ 800 પ્રશ્નો કવર કર્યા છે. તો જો તમે બીજું કશું જ ના કર્યું હોય તો છેલ્લે આ બે વિડીયોને તો અવશ્યથી જોઈ લેજો, કારણ કે આમાં તમારે 800 પ્રશ્ન જે કવર થશે એનાથી તમે આરામથી પરીક્ષામાં પાસ તો થઈ જ જશો. મિત્રો જો તમારે મેરિટમાં આવવું હોય તો તમે 18 લેક્ચરને અચૂકથી જોઈ લેજો. આ પ્લેલિસ્ટની લિંક પર તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેને જરૂરથી જોઈ લેજો. તો મિત્રો હવે સમય છે તમારા બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં મિત્રો દરરોજની જેમ જે મિત્રો આપણા પ્રશ્નના જવાબો કોમેન્ટમાં જણાવે છે તેમાંથી દરરોજ આપણે રેન્ડમલી 3 મિત્રોના નામ પસંદ કરીને એનાઉન્સ કરીએ છીએ. તો ગઈકાલના વિડીયોમાં જે મિત્રોએ પ્રશ્નના જવાબો આપ્યા છે
તેમાંથી જે રેન્ડમલી 3 મિત્રોના નામ પસંદગી પામ્યા છે તેઓ 3 મિત્રોના નામ છે ઉર્મી સોનારા, લક્ષ્મણ ચૌધરી અને પારુલબા રાઠોડ. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવો તો છે જ, સાથે બ્રેઇન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ જરૂરથી કોમેન્ટમાં જણાવે છે. તો મિત્રો, જો તમે પણ ચેનલ પર નવા છો તો પ્રશ્નો જવાબ અને વિડીયોના પ્રતિભાવ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન: ટપાલ વિભાગે કયા પ્રખ્યાત ભારતીય કલાકારની જન્મ શતાબ્દી પર સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડી છે? કયા ભારતીય શહેરને યુનેસ્કો ક્રિએટિવ સિટી અને વર્લ્ડ ક્રાફ્ટ સિટીનો પ્રતિષ્ઠિત દરજ્જો મળ્યો છે? અને આજનો છેલ્લો પ્રશ્ન: બ્રિંગિંગ ધ ચીતા બેક ટુ ઇન્ડિયા નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો મિત્રો, 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરજો. તેમાં કરંટ અફેર્સ બાબતે તો મિત્રો તમારો એમ પણ માર્ક્સ નહીં કપાવવાનો, પણ એ સિવાય પણ મિત્રો પરીક્ષા હોય કે ના હોય, દરરોજ 20 મિનિટ આપણે આવા ક્વોલિટી વિડીયોને તો અચૂકથી આપવી જ જોઈએ કે જે આપણા નોલેજમાં, પર્સનાલિટી ડેવલપમેન્ટમાં અને ગ્રૂમિંગમાં ખૂબ જ વધારો કરે. અને મિત્રો, નોલેજ ક્યારેય વેસ્ટ જતું નથી, એટલે આ 20 મિનિટ તમને ક્યાંક ને ક્યાંક મોટો ફાયદો જરૂરથી અપાવશે. માટે મિત્રો, એક સંકલ્પ કરો કે દરરોજ 20 મિનિટ તો આવા ક્વોલિટી વિડીયોને જરૂરથી આપશો. તો મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે અને ખાસ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે હું દરેક કોમેન્ટના રિપ્લાય જરૂરથી કરું છું. જે સૌથી સારી કોમેન્ટ હોય છે એને હું પિનઅપ કરું છું, જેથી કરીને તમારી કોમેન્ટ સૌથી ઉપર રહે અને બધા જ મિત્રો તમારો પ્રતિભાવ વાંચી શકે. મિત્રો, આ વિડીયોની લિંકને અત્યારે જ તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને ચેનલને સપોર્ટ જરૂરથી કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી લો. હજુ ઓલરેડી કરેલી છે તો તમારા એટલીસ્ટ 5 મિત્રોને જરૂરથી કરાવડાવજો. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.